નક્કી કરવાનું. અગિયાર કીધા ને અશુભાઈ ના એની વાતમાં બે અવાજ જોડે બેસીએ પછી એ દિવસે કરીએ. બે ભાઈ જ છીએ. દીકરા તમે બેના ટાઈમ બેસો તો મને માતાનો વદર નહીં પણ મને માતા એમ કેવાનું થાય છે વિચાર માડી તું કાલ ખુશ ન રહેવી જોઈએ એમ માતાનું કહેવાનું હોય તમારું દેવ ઊભું રહ્યું ચાલ દીકરા નથી વાળવા જોગો છે તમને વાળવાનું કે બેહાડો જોગો છે હા મને જો સિકોતર બીક લાગે હું આજ મારા મનનું વાત કરતો બોલો દીકરા આમ આ સિકોતર ખરી ને વાણવટી એ વારસાઈ અમારા ભાગમાં આવ્યું હોય કે ગઈડો જે રીતના ચોલે પ્યાલે લીધી હોય કે પૂજી હોય કે જે કરી હોય પણ મૂળ આ સિકોતર મારા શાહિદનગર ગામમાં કોઈનું અઘરી ગાલવા નહીં દેતી આખા ગામ ધણીઓને થઈ જાય તો બેઠી છે આ શીખોતર હવે આ સિકોતરનો કોઈ વ્યવહાર કરતું નહીં દીકરા શીખોતર ચો બેઠી છે દીકરા હવે હાલ તો હું તો મારા પોણિયારા પૂજું મારા તકલીફ હતી એટલે દીકરા જે જે પ્રમાણમાં માતા એમ કહું છું જે ગોપ કહું છું જે શીખોતર કહું છું જે સજી તમારા લેખમાં નહીં આવતી એ બધું એક જ થાય સરવાર આખા કદાચ ગામનું થઈ એમાં હાથ જાય નોશ્યો હશે ગોળા તો તમને વાજણ છું હા જેટલું કરવાનું એ વિશ્વા મેલ દેવાનો મળે. મારે તો એ તું તારે તો એ વિશ્વા મેલ દેવાનો પછી એમ ભેગું ઈવન કરવાનું અમારે ભગવા દીકરા તમારા ઘેર દેવ હશે તો દીકરા હું તમારા દેવના કોડા કાપવા નહીં આવતી ના ના કાપવાની વાત નહીં એમાં ભેગું કરવાની વાત વ્યવહાર બગડે ને એના માટે ટાઈમ લઈને પૂછવું પડે હોય કે જે 10 દાડા ઊભું રહે હોબળા હું ચંદી કાયમ માટે ના ઊભું માતા થઈ છું દીકરા એક મળે. ઘટ કૌશિક કોઈના ઘેર જાતી નહીં ના નહીં જવું જો ભાવ મોને છે ને ભાવની ભૂસી ઈ જ જાઉં છું દીકરા આ તારું કોમ થઈ જઈને કાલ દીકરા તારે ઘેર આવી જો એનો વ્યવહાર ન બતાવી કહું ને તો કાલે દેવ તને ફટકો મારે અને હું બીવાઉં છું કારણ કે તારું ભણું મેં ખાધું છે અને ખાધેલા આપણે કોઈ દાડો માતા ચોકતી નહીં હા સાચું ભાઈ. એટલા માટે સાચું મળે અને તમે દીકરા જે શીખોતરથી બીવાઓ છો દીકરા એ શીખોતરની બીક તમને લાગતી હશે મને માતાને નહીં લાગતી માતાની વાત તો બરોબર માં પણ આ તો ટોળું ભેગું હેડે ભેગી મેલી હેડે આ જાફરી હેડે એટલે ટોળાની બીક લાગે એમાં એ બધું એક ત્યાં દીકરા જોડે મારા દેવના પડઘો મેં તો તમારા ઘર કથામાં ખાલી અખતની જ ઓળખાણ આલી મેં બીજું કઈ કીધું નહીં પણ આ અખતના વરઘોડો ચેતવા હશે મને નહીં ખબર હોય હા બધી ખબર હોય ભાઈ. તારે પેલા શીખોતર પકડે તો એનો વરઘોડો મેળિયાથી જોડેલો હશે તો કોને ખબર હા એ તો કહું માં હા પણ બોમને તો બધું વાતમાં બેહવું પડે એટલે ટાઈમ બગડશે બધી ચોખવટ થશે ટાઈમ મારો ટાઈમ તમે બગાડો અમે તો તૈયાર માં તો બસ દીકરા મારો તો કોઈ ટાઈમ જ નહીં બગાડતો મારી માતાને જો થાક લાગતો નહીં હવે તો તમે હળદ લાવી દે અઠવાડિયું માતા જેવું મને દેરાન થાક નહીં લાગતો નહીં હું દેરું પાણી પીતી હા. નહીં હું દેરું થાકતી સાચું માં દીકરા તો દીકરા મારી આત્મા કોઈ બળી જાતી નહીં હા? તમે દીવો નહીં કરો શું જોખી પડી જાય તમે ની દીવો કરો છો હું દોબળી થઈ જાય વિચાર એટલે દીકરા આ ગાદી પર દીકરા હું માતા ધનવા બેહું ને તો બીજા સ્ટેમ્પ પેપર પર લખીને રાખીને આલું છે બીજા વાહ. દીકરા આજમાં જોજો એક અઠવાડિયે પાડ જો કોળિયાન પાણી પીવા તો હું પીવું તો કોળી માતા આવે આવો પ્રકાશ સમાજ અમારે પ્રકાશ શબ્દ માતા ઘરની જ વાત છે ને તમારું તમે ગમે તે કોલોની વાળી બે એમાં દોઢ ના લેવાનો હોય યાર. તમે જો અગિયાર તમને આપ્યા ને માતાજી ઘર તો એક જ છે એ દિવસે આ બધી વાત 11 દિવસ પછી એપોઇન્ટમેન્ટ લઈ હા. વાત તો સાચી છે દોઢ લેવાની હા કારણ કે વાળા ઘરના ઉંમર બી પેલું જોયું છે આ એ અલગ સમાડી એનું પર્સનલ છે મારા બોડી બુદ્ધિ વાળું એ તમારું પર્સનલ એટલે એટલે બાપા બધા દેવા આવું કું તમે નહીં બે આવું ભાઈ તો ભેગા વાત થઈ બેસો મારો દોઢ બને તો મને મંજૂર હા. બે વેણ છે ના એટલે બને? ચોકી તો માડી હોય પર્સનલ જ માડી હા પણ આ મેન તો સયાજીનગર અમાર ઘર છો ત્યો બેસીએ તો ઉમરે એમ ના બેહવાનું. અમાર ઘેર જ હોબળો, હોબળો મારા દેવા. પછી વાત. હજી તો 11 દાડા પછી ઘેર અગિયાર દાડે સુભાઈના ત્યાં આવવાનું થાય ને હજી આપણે તમે આવજો કે પણ હોબળો મેં ધણીને 11 દાડા કીધા તમને 11 દાડા નહીં કીધા હા તો તમે જે કેવું એ કહેવાડો તમારો કારણ કે તમારા અહીં મારો હવામાન પૂરો પડી ગયો છે દીકરા. હા હા? હા આ દીકરા હું બોમ્બની તો માતા વાત છું. જઈ આ છઠ્ઠો રવિવાર છે. એટલે કહું એટલે વાત કહું કે જઈ હવામાન પૂરો પડી ગયો કઈ કાલ ધેરું સડકી જાય મુએ સડકી દઉં હા પછી તમે પછી રોટલી આવડાવો તો મેળ નો આવે દીકરા શું કહું એટલે તમને પોચ દાડા આલુ મારો દોઢ બને તો સમાડી દો તમારા પોચ કિરણ 11 એટલે તમારી અખતની વાતમાં બેહવાનું છે ભલે ભલે ચોકીની વાત ચોકીની વાત બેનો ભેગોમાં અને પરિવાર નહીં 11 દાડા આવે દીકરા જે ભોગાની વાત આવે એમાં તમે ભેગા ને બેસો એમાં મને વધો નહીં દીકરા હા તો પણ અખતની વાતમાં દીકરા અખતની વાતમાં કદાચ એ ધણી ભેગા જ બેસી એમાં મને કોઈ વધો નહીં ના પણ બોમણ જે દારા જે નાકા જે ગોત્યા છે ને હા માડી હું અલગ નોખવું પડે અલગ પડે સાચી વાત એમ વ્યવહાર બંધાય છે દીકરા
હવે હું માતા એમ બોલું તમારી ભણીમાં બધું નોખો એટલે બધું પીલાય એવું જરૂરી થોડું છે સાચું ભાઈ હા સાચું ભાઈ તમારે ઘેર ભણવાનું જે નોખ ન કરો બદામ તેલ નીકળે જરૂર નહીં ના મળે જેના તેલ નીકળતું ઈ મત નીકળે બદામ થોડું નીકળે દીકરા એ વાત તો બરોબર. બોલા ખરું મળે વધારાનું કોમનની માતા શું દીકરા બાબા. કોઈ કોઈને ચોરી નહીં કોઈ દાડો વધારાનું આલ્યું નહીં ના, ના. જે સહી રીતે આલવું પછી ધણી કે નહીં ધણી હોય હા. 5 વર્ષે ભેગું થા હા મળે સાચું ભાઈ દીકરા હું કહું પણ તારી ઘર ગથારમાં વખત નોકરી તારી વિશે તને આલવી બારની વિશે બારને ના હા, આલવી મેં કીધું તમને ઉતાવળ ના કરો 5 વાગે નંબર આવશે ઘરની વિશે બરાબર, ઘરની વાત. દીકરા. એવું ના હોય નક્કી કરીએ તમે હજી. પોતે આવો ને એટલું જ નામ લખવાનું હોય હવે માતાજી મેલડીનો જે પ્રશ્ન ખરો ને હો? હું કહું એટલું. એમાં મૂળિયા સુધી હું જાણતો હતો એટલે એ ભાઈને મેં ભલામણ કરી તમારા બધા દેવોનો ટેકો જાતે પોતે પ્રજાપતિ છે. બીજા. એટલે મેં કીધું ભાઈ આ બધા વિઘન આવે ને આના ફટકા પડે કુટુંબમાં બધા જાગૃત ના હોય મારા છોકરા કે કરું તો મેં કીધું હું પોતે તને ભલામણ કરું એટલે કે મીટિંગ કરો હું આવી જઈ હવે એ બાબતમાં તમારી સલાહ લેવી અને દુઃખ તો બધું એના ઘરનું જ છે એ તો બધું હું જાણતો હોય પણ મારા મોલમાં કહેતો ત્યાં દીકરા જોજો તમારા ઘર ગથામાં ઉમરે હું માતા પિતા આવી નહીં દીકરા હા, અને તમારા ઉમરામાં દીકરા બાવાની ઝોપડીમાં ભાઈ જઈશું તો મેળીના લિસ્ટમાં મેળી હું લેખ પડ્યા છે મને નહીં ખબર હોય દીકરા હા એટલે મામી હું પૂછીએ દીકરા કોઈ ચિંતા ના કરો દીકરા કદાચ અખતનું ચા પણ નોશે તો મેળવીનું ચા પણ નોશે તો જવું નહીં દીકરા બસ તો હા અને કદાચ ગોગાનું ચા પણ નંખાણ તો દીકરા મોટો ફાયદો થઈ જા શીખી કદાચ દીકરા તમારો રળિયામનો ભોગ છે દીકરા અને આ ગોગાની પેલોડીમાં દીકરા ખૂબ છે ને દીકરા એ જે નોખું કરી અને રેડી કરી દે હો ને દીકરા તો હું માતા એ બોલું દીકરા ખમણ મજા કહોર થઈ જા દીકરા એક જ દેવે મજા હતા રહી વાત દીકરા તમારા ઘેર ગઠ્ઠામાં જો દીકરા જે મેળી તમારે અટવાવે છે ને દીકરા એ લોભાની મેળી છે તમારી અસલ મેળી લોભાની છે આન બમણ કદાચ આ લોભાની મેળીનો દીકરા અખાડો ફેરી આન ધણીના દીકરા શીખોતર ના આવે તો મારું નામ માતા ત્યાં દીકરા જોજો તમે બોમણના ઘેર બેઠા છો બીજી કોઈ જાતમાં નહીં બેઠા સાચું મળે હા? અને બોમણનો દીકરા બોમણનું કરતા તો એક જ હોય છે દીકરા હા એ મહાદેવને પૂછીને હેડે દીકરા સાચું ભાઈ ખૂબ બોલે દીકરા ખરું મળે અને મારા કાશીના નાથ ભગવાનના બેહાડીને જો જૂઠું બોલે તો ગોળિયા ગાદી પર બેહવાનો હક નહીં મને માતા ખૂબ બોલે દીકરા તે દીકરા જોજો દીકરા સમયને વેળાએ કદાચ મારા દેવના પ્રભુ બોલ્યા છે ને દીકરા આ ગાદી પર બેહીને જે ભણીને તને આલી છે ને દીકરા એ ખૂનાથી પીવું છે અને કદાચ કોઈ પ્રશ્ન પૂછજો તમને હોય હો જવાબ મળશે એક પ્રશ્ન આગા પાછો હોય ને માતાને પાછો આલજો હા તો માતા આવી દ્રષ્ટિ બાર કશું ના હોય તે બમણની માતા છે દીકરા ટકા રૂપિયાની ખુશી નહીં પાછી આજે હા મળે આજે નહીં રૂપિયાની ખુશી દીકરા. સાચું માં શું કહું દીકરા આ તો જે બધું કરો તમારા વસ્તી માટે કરો તમે સાચું હા? બાકી આપણી અસલ ગાદી છે ને. હા? સંતોષ છે મને માતાની. બમણ. અંદર તો બીજા કીધું તું ને દીકરા મળે હા કે હું ભોય બેહીને ધૂળવાવાળી માતા છું સાચું મળે દાદા કે ખાટલા લઈને બેસી દેવું ને તોય કે 5000 નું ટોળું તાકી રે મારા હું કે મારે જરૂર જ નહીં કોઈ દીકરા હું એમ બોલી માતા છું દીકરા મારામાં કોઈ મોટાઈ નહીં દીકરા ખરું મળે દેવ શું એટલે તમારા મોણાથી થોડો અંતર કેટલો રાખું છું કે હું માં છું તમે દીકરા છો હા 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 તો એવો મર્યાદા અંતર હોય એટલે માન દીકરો દીકરા એક થઈ જાય તો બગડી જઈશું એટલે હું બગાડવા વાળી નહીં સુધારવા વાળી એટલા ગાદીનો અંતર રાખું દરબાર હું કહું દીકરા એટલે દીકરા મારા દેવના પરથી પહોંચી માતાજી છોકરાના ધંધામાં હજી તો મગજ બેસ્યું નહીં ધંધો મેળવી આવવાનો દેવ પણ જોજે મારા દેવના પ્રભુ બોલ્યા છે બીજા મળે. ઓસ્ટ્રેલિયા હા ને વાત કરતો હતો અઘરી. આવું પણ બીજા. પેલા તો રોપણ કરવું કે ના કરવું એ મારે એ રજા જોઈએ. જો દીકરા જોજે મારા દેવના પ્રભુ કે તારા શાંતિ રાખો ને. એ જરા વાત. તારી ઘર ગાથામાં અઘોરીઓનું ખાતું ખોલી પાડું ને દીકરા અંદાજ તારા દીકરા પાસે ખર્ચા કરી દે અઘોરીઓનું ખાતું હું માતા અઘોરીનું ખાતું હા બતાવું મળે અને એને ઊભું કરું ને દીકરા પછી દીકરા તારા દીકરાને જો મેળવો હોય ધંધામાં મેળવીને જે રૂપિયા ખર્ચો હોય એ ખર્ચે દીકરા દીકરા રૂપિયા ડૂબશે ને દીકરા શું કહું દીકરા પણ બમણ જે છે એ અઘોરીનું ખાતું છે દીકરા અઘોરીનું ખાતું દીકરા તમારે ગોળાઈ કરે ને બરબાદી કર્યા શું કહું મારે તો આખા ગામમાં દુખી હું અમે ભેગા મળી ગયા. કીધું તો ખરા કે અઘોરીનું ખાતું તમારે માતાને ગોળાઈ જે કર્યા. કરજ જરૂર ને આ ગામ વચ્ચે કરજ છે દીકરા
જેને દીકરા તમે કહો છો ગોમ વચ્ચે છે ભવનમાં માતા ની ગોતી મળી હોય તમે કીધું એટલે જ કીધી રે તમે ગોતેલું જ કીધું. જે ભલે છે દીકરા દ્રષ્ટિ તમારે ઘર બિંદુ પર દઈ બાકી ગામ વચ્ચે જ છે બહુ આમ ફમીનો ખ્યાલ ભગવાનનો મને તો રોજ ભેગા થયો કે મારું પગ તો મારું તમે કીધું ભગવાન થઈને મને આવું કયો તે બાબા જે દીકરા તમારા હાથની વગર બીજા ઓમ થઈ હોય ને દીકરા હા મારી તો આપણે ઓમ થાય દીકરા નેચું થાય નેચું થાય એમ થાતું પણ આમાં એક લઠ્ઠો પડી ગયો અમાર જબરજસ્ત આખું ગોમ શેકાય આ ગોળ ખાતું એ બાવાનું પેલું ગોળવટી એવું આપણે હવે નારણભાઈ પોતાના પહેલા. એટલે બહુ પૂંછવાળા એટલે હું બીહોવી મો ના ના આપણે બેસીએ ટાઈમ સ્પેશિયલ બેવાનું હોય એટલે એ બધી ચર્ચા ડિટેલથી કરજો એ. જો દીકરા એને રમેશભાઈ સબલપુર એ દાડા આપણે બધી વાત જ પુષ્પાની પૂરી તમે કેવડ રાખજો દીકરા સમય આ લેવો. બધું દેખાતું પહેલું જ માર બંધ કરી દેવું આજે મારે સબલપુર વાળા બધું બંધ કરી દેજો પૂછ મારીને આવો મારા ભૈરવ જેવા કોઈ ના દેખાય આવો ભલે ભલે હવે એ પ્રમાણે વર્તન કરી